માળિયાડીના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ભંડોરી ગામના 30 વર્ષીય ગોવિંદભાઈ ભીખાભાઈ પડાઈ કરી છે. ગોવિંદભાઈએ ટ્રક ગાંધીનગર ખાતેથી ભરતભાઈ પાસેથી ખરીદ્યો હતો. ટ્રકનો નંબર GJ18BV 5983 છે. જે ટ્રક 15,80,640ની લોન પર લેવાયો હતો, જે માત્ર 4 હપ્તા ચૂકવીને 1,31,720 ભરવામાં આવ્યા હતા. વધુ હપ્તા ભરવા અશક્ય હોવાથી ગોવિંદભાઈએ ટ્રક વેચવાનો નિર્ણય કર્યો હતો. ટ્રકના ફોટા ડ્રાઈવર ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા. ફોટાના આધારે મોહિત બટુક બારૈયાએ સંપર્ક કર્યો હતો. મોહિત રાજકોટના સીતારામ સોસાયટીમાં રહે છે. 24 ફેબ્રુઆરીએ મોહિતે 1.80 લાખ આપી ટ્રક ખરીદી. લોન ભરવાની શરતે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું હતું. મોહિતે એક હપ્તો ભરવા માટે 32,930 ગોવિંદભાઈના ખાતામાં જમા કરાવ્યા હતા. તે બાદ મોહિતનો સંપર્ક થયો ન હતો. ગોવિંદભાઈ મોહિતના ઘરે ગયા પણ મોહિત મળ્યો નહીં અને 12 એપ્રિલે હરિયાણામાં ટ્રક પર 500નો દંડ થયો હતો. ટ્રક ગુમ થઈ ગયો અને લોન પણ ભરી ન હતી. મોહિતે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે IPC હેઠળ ગુનો નોંધ્યો છે. ઇન્સ્પેક્ટર MC પટેલે વધુ તપાસ શરૂ કરી છે. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મારું નામ ગોવિંદભાઈ ભીખાભાઈ ભરડા, ગામ ભંડોરી. મારો ટ્રક મેં મોહિતભાઈ બટુકભાઈ બારિયાને વેચેલ છે. જે માણસ ફ્રોડ છે અને હપ્તા ભરતો નથી અને મારી ઉપર છેતરપિંડી કરેલ છે. તે બાબતે મેં માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે બાબત મને ન્યાય મળે એવી અપેક્ષા કરું છું.